નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને કરાવીશ સુરત નજીક આવેલ મિની સાળંગપુર કહેવાતું એવું ગલુડી ધામના દર્શન. તો મિત્રો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો. વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો. તો મિત્રો, ચાલો કરીએ ગલુડી ધામના દર્શન. મિત્રો, અત્યારે અમે વેલંજા રંગોલી ચોકડી ઉપર છીએ. સવારના નાસ્તો કરીને અહીંથી નીકળીએ છીએ. તો દોસ્તો, અત્યારે નાસ્તો કરવા મારા મિત્ર વિપુલ સાથે અમે બેઠા છીએ. તો દોસ્તો, આગળનો વિડીયો પૂરેપૂરો જોજો. તમને હું કરાવીશ ગલુડી ધામ હનુમાનજીના દર્શન. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ શેર કરજો. મિત્રો, આ આપણે રંગોલી ચોકડીથી રાજ હોટલે જતા મેન રસ્તા ઉપર અંત્રોલી ચોકડી છે ને અંત્રોલી ચોકડીથી ડાબા હાથ ઉપર વળો એટલે ગલુડી ધામનો રસ્તો ત્યાં પડે છે. ત્યાં ગેટ જ છે. મિત્રો, અહીંથી ગલુડી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. તો દોસ્તો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગલુડી ધામ. અને મિત્રો, સામે દેખાય તે મંદિરનો મેઇન ગેટ છે. તો દોસ્તો, અત્યારે ગાડી પાર્ક કરવા માટે જઈએ છીએ. મિત્રો, અત્યારે ગાડી પાર્ક કરવા માટે વિપુલભાઈ પહોંચી ગયા છે ને હું ગેટ ઉપર ઊભો રહી અને વિડીયો ઉતારી રહ્યો છું. તો દોસ્તો, આ સામે દેખાય એ જ હનુમાનજીનું મંદિર છે. દોસ્તો, આપ જોઈ શકો છો મંદિરની અંદર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. પ્રથમ આ ધૂણાના દર્શન કરાવી રહ્યો છું તમને. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો. અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ ચોક્કસથી કરજો દોસ્તો. તો દોસ્તો, અત્યારે આપણે એક્ઝેક્ટ મંદિરની સામે આવી ગયા છીએ. તો મિત્રો, હું તમને આગળ મંદિરની અંદર હનુમાનજી દાદા તેમજ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગણપતિ દાદાના દર્શન કરાવીશ. તો મિત્રો, વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો. વિડીયો પૂરેપૂરો જોજો. અને મિત્રો, અત્યારે આપણે મંદિરના મેન દ્વાર પર ઊભા છીએ. તો મિત્રો, અત્યારે મંદિરની અંદર પ્રથમ ગણપતિ દાદાનો જે સ્થાનક છે આ દર્શન તમે કરી રહ્યા છો. મિત્રો, નારાયણ ભગવાનના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. તો દોસ્તો, અત્યારે આપણે મંદિરની અંદર આરતીનો ટાઈમ છે. તો મિત્રો, તમામ ભક્તો અહીં બેઠા છે. તો મિત્રો, અત્યારે તમે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છો તે હનુમાનજી દાદાની મૂર્તિ છે. એક લોક વાયકા મુજબ આ મૂર્તિ સાળંગપુરથી અહીં આવેલી છે એવું કહેવામાં આવે છે. તો દોસ્તો, આ હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા એ એક અનોખો લાવો છે. તો મિત્રો, સુરતની અંદર હો, વેલંજાની અંદર હો, તો ત્યાં નજીકમાં ગલુડી ધામ આવેલું છે. તો મિત્રો, એક વખત ચોક્કસથી ગલુડી ધામની મુલાકાત લેજો અને હનુમાનજી દાદાના દર્શન કરજો. મિત્રો, ખૂબ જ આનંદ આવશે. અને અહીં બાજુમાં એક્ઝેક્ટ શંકર ભગવાનનું મંદિર છે. તો દોસ્તો, અત્યારે આપણે કરી રહ્યા છીએ દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથના દર્શન. તો મિત્રો, આ મંદિરનું વાતાવરણ પણ ખૂબ સરસ છે. અહીં સ્ટોલ ઊભો કરવામાં આવેલો છે દોસ્તો. અહીં પ્રસાદી રૂપે
ઘણી બધી વસ્તુ મળે છે. બાજુમાં બાળકોને રમવા માટે ઘણી બધી સુવિધાઓ છે દોસ્તો. અને મિત્રો અહીં બેસવાની સારી એવી જગ્યા છે, વાતાવરણ ખૂબ સરસ છે. તો મિત્રો આ મંદિરની મુલાકાત એક વખત ચોક્કસ લેજો અને દર્શન કરવા પધારજો.